गुड्डू पीवा है नहीं आओ बेटू गाइस गुड्डू पीवा है गुड्डू जादू है बेटा हाँ हाँ पूछा बेटा रही हाँ हेलो हाय हेलो बोल जी गुड्डू हेलो हाय गुरु तुम बुलाओ बेटा हे गाइस गुड मॉर्निंग केम છો તો એ બધા મજામાં છો અને આપણા એક નવા બ્લોગની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ ને આપણા બ્લોગ જોતા હોય તો બધા મજામાં જ હોય તો બધા મજામાં જ રહેજો તો આજે એક ફરીથી નવા બ્લોગ સ્ટાર્ટ કરી લીધો છે આપણે અને તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું ગાઈસ એક નવા બ્લોગની અંદર तो हाल में આપણે ખેતરે આવી ગયા છે અને આ બાજુ ગુड्डू रमी रही है गुड्डू बेटा आइए खेतर में देखो गुड्डू आ गई है और पटू गुड मॉर्निंग जो पटू भी अभी काम कर रही है थोड़ा थोड़ा और फाइनली हमारा कल ट्रैक्टर आया था तो यह खेत में हमने कर दिया सीड़ दिया है सब नड़ी चालू करें એવું છે तो गाइस છે ને આજે પોચમ છે અને બધું આયોજન બધું છે એટલે ગુડ્ડુ મમ્માને ઘેર જવાનું ને એવું બધું છે મિક્સમાં છે પણ હજી ફાઇનલ ડિસાઈડ કર્યું નહીં કારણ કે આપણે વિસનગર જવાનું થાય કોઈ નક્કી નહીં ગાઈસ તો છે ને તમે બધા બન્યા રહેજો આજના બ્લોગની અંદર શું થવાનું છે બધું જ ક્યાં જવાના છે ક્યાં નહીં ઘેરે છે શું છે બધું જ તમને આજના બ્લોગની અંદર જોવા મળી જશે તો આપણી ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં तो गाइज फाइनली जो अपने मस्त नहीं दूर रेडी थी गए मस्त एवं मॉर्निंग अंदर फ्रेश थी गए એટલે બહુ મજા અલગ હોય આખો દિવસ અલગ જ જાય તો ગાઈઝ ફાઇનલી છે ને હાલ રેડી થઈ ગયા છે ને નરેશભાઈને બાઇક લાવી દીધું છે નરેશભાઈ આવી ગયા છે તો આપણે જવાનું છે પપ્પા રસોડા પાસે ત્યાં જવાનું છે આપણે તોથી બાઇક લેવાનું છે અને પછી જવાનું છે પહેલાં અંબાવાડા એટલે ગુડ્ડુના મામાના ઘેર તે આપણે પહોંચવાનું છે એટલે દૂધ ચડાવવાનું છે દૂધ ચડાવીને પાછા આપણે આવીને 12:30 આપણે પાછું જવાનું છે વિસનગર ફાઇનલી 2 જગ્યાએ આપણે જવાનું છે આજે તો તમને બતાવીશું આજે કે ક્યાં જાય છે શું કરી અને આપણે વિસનગરની વાત કરીએ તો વિસનગર જવાનું છે આપણે માતાજી એટલે આપણો સતીમાનો જે બર્થડે હતો એ માતાજીનો ગેટ બનાવવાનો છે એટલા માટે ત્યાં જવાનું છે તો એના માટે મટીરિયલનું અને બધું બોનું કરવાનું છે અને એસ્ટિમેટને એવું લેવાનું છે તો ત્યાં જવાનું છે ચલો તમે બને રહેજો બાઇક લઈને આપણે રિટર્ન આવીએ છીએ હવે જવાનું છે અંબાવાડા તો ત્યાં फाइनली आप बाइक लिया है नरेशबेन 2 जणा रसोड़ा पर હવે જવાનું છે અંબાવાડા તો આ બાજુ ગુડ્ડુને રેડી થઈ ગયા છે મમ્માને ઘેર જવા જૂનો લોગલો પહેરે છે દોતી જવાનું છે તો ગાઈસ ચલો હવે જઈએ આપણે ફોટોને રેડી થઈ ગયો છે તો ફટાફટ જઈએ અને પોચમ છે એટલે દૂધ ચડાવવાનું છે ચલો चलो गाइज अभी आ गए हैं हम गुड्डू के मामा के घर तो अभी नारियल दूध वगैरह लेके आए हैं तो अभी करना है जो एक गुड्डू की मामी है ना एक वहाँ पे अभी चाय बनाओ फटाफट चाय बनाओ हमें आइए चलो गाइज तो गुड्डू तो गले में बैठ गई है चलो बने रहना ये गुड्डू का मामा का घर है लेकिन मामा घर पर नहीं है हमारी ससरी था सासरी पांचम है और हम लेके आए दूध
महाराज को चढ़ा गोगा महाराज को चढ़ाने के लिए। चलो पहले दर्शन कर लेते हैं। हे ફાઇનલી આપણે હાલ છે હજી સાસરીમાં અને હવે જવાનું છે ઘરે અને ઘરે જઈને પાછું વિસનગરનું પ્લાનિંગ છે, તો તમે બધા બનાવી રહેજો. શું થાય છે તો ઘેર જઈને જ ખબર પડશે જવાનું છે કે નથી જવાનું, ફાઇનલ છે કે નહીં, બરાબર. તો બી પ્લાનિંગ તો છે જ, તમે બનાવી રહેજો. અને હાલ તો આપણે સાસરીમાં છીએ, તો થોડી વારમાં નીકળીએ છીએ અને મસ્ત એવું જમીન અને રેડી થઈ ગયા છે. પટુને જમીશું તો જમીન પછી આપણે નીકળીએ. ગાઈ જો આનો ટ્રેન્ડ ચાલે છે હાલમાં, અને છે ને આ રીલ બનાવવામાં એવા ચાલુ છે હાલ વપરાય છે, બરાબર. ગુડ્ડુ પીવાય છે નહીં આવો બેટું ગાઈસ, ગુડ્ડુ પીવાય છે. ગુડ્ડુ જાદુ બેટા. હા હા શું છે બેટા રહ્યું? હા હેલો હાય હેલો બોલ છે ગુડ્ડુ. હેલો હાય ગુરુ, તમે બોલાવો બેટા. સોમ્યા હેલો હેલો હાય કારીગર કારીગર નહીં ગુરુ બોલજે. ચલો હવે નીકળવું છે, પછી શું પ્લાન થાય છે જોઈએ આપણે ઘેર જઈને. તો બાઇક રેડી કરી મૂક્યું છે, ગરમી છે, ખરો બપોર છે તો બી જવું પડશે. ચલો તમે ગાઈસ આ બાજુ પટુને ગલ્લાથી આમાં આવીશું ગુડ્ડુને 2 જણો, કારણ કે બાઇક છોયલા રાખવું પડે તડકો છે એટલે. ચાલો તાને ગાઈસ તમે બન્યા રહો આપણા લાસ્ટ સુધી, પછી આપણે ફટાફટ નીકળીએ. ગાઈસ હવે ત્યાંથી જંબાવાળા નીકળી ગયા અને આ સિકોર હાઈવે પર આપણે શરબત એટલે સેલેડ રસ પીવા બેસીએ છીએ. પટુને એ બેટું ગુડ્ડુ ગુડ્ડુ રસ પીવો છે. ગાઈસ સિકોર હાઈવે પર બહુ તડકો લાગ્યો એટલે થોડું પટુન કે ઠંડુ કરી નાખીએ, તો અમારે ગરમી વધારે લાગતી હતી એટલે આમ ગુડ્ડુ એ સાથે. ચલો તાન કંઈ બનાવી રહીશું આપણે સેલેડ રસ આવો. જો ગાઈસ ગુડ્ડુ બેસી છે અમારે आखो कुर्सी लेने गुड्डू अकेला कुर्सी लेके बैठा है. देखो यहाँ पे रस बन रहा है गाइस, सिलडी वाला. हाँ गर्मी लगी बेटू. हाँ पटो गर्मी बता लगा ओके तड़को लागे ગવર્મેન્ટની વાત નહીં આપણે. ગાઈસ આપણે તો સેલરી રસ પીને નીકળી ગયા છે. તો મજા આવી ગુડ્ડુ પીધું તો ગાઈસ ગુડ્ડુને પણ પી દીધો. ગુડ્ડુ ઉપર ઢોળી દીધો કારણ કે ગરમી લાગતી એટલે પીવું પડ્યું કેવું. ચલો ફાઇનલી નીકળી ગયા બાઇક ઉપર. गाइस गर्मी लागी तो गाइस फाइनली गुड्डू घेर आई गई. गुड्डू तो ઊંઘ લઈને ઉઠી જાય. લે હેડો ગૌતમભાઈ ત્યાં જઈને આવી ગયા. સરપંચ ઊંઘી રહ્યા છે. ચલો ગાઈસ તો આપણે ફાઇનલ ડિસાઈડ કરી દીધું છે, આપણે જવાનું છે વિસનગર. તો હવે ઘેર આવ્યા છીએ અને તરત પાછું વિસનગર જવાનું. ચલો તાન તમે બને રહેજો, આપણે જઈએ વિસનગર. તો ગાઈસ આપણે વિસનગર આવીએ છીએ મંદિરનું સામાન લેવા માટે. તો આ ટાઈપનું વરંડાનું આયોજન છે. આ ટાઈપની ડિઝાઇન છે બરાબર, આપણે ચોઈસ કરી છે. તો આ ટાઈપનો વંડો બનાવવાનો હાલ વિસનગર આવી ગયા છે દુકાનમાં. ચલો તમારે બને રહ્યું ડિઝાઇન પાસ કરી લઈએ, એસ્ટિમેટ કરી દઈએ, રેડી કરીને પછી અમે આવી ગયા છે જલારામમાં પાઇપો લેવા માટે. જો કારખાનું જલારામ કંપની છે, આગળ પત્રો બની છે.
પેલો ગાઈઝ મશીનરી રોલ બને છે, રોલ બનીને પત્રો બને, કલર કોટિંગ પત્રો બને છે ગાઈઝ જલારામમાં વિસનગર. તો આ કંપની છે જલારામ. જો ગાઈઝ આ બાજુ પેઇન્ટ થાય છે આઈફોન અને પત્રોને બધાને જ ઓઇલ પેઇન્ટ. ફાઇનલી આપણો સામાન લઈ લીધો છે, છોકરો મોકલી દીધો છે. ચલો તમે આપણે પણ જઈએ. જો જલારામમાંથી નીકળી ગયા છે વડનગર થઈને ઘેર. ચલો તો ગાઈઝ ફાઇનલી આપણે ઘેર આવી ગયા છે. જો આ બાદ તો સામાન આવી ગયો છે. આપણે સામાન ખરીદી 6 વાગી ગયા ગાઈઝ. આખો દિવસ આપણે ઘરે વિસનગર બવાડા 2 જગ્યાએ જવાનું. ચલો તમે સામાન ઉતારી પહેલાં. તો ગાઈઝ ફાઇનલી જો આપણા 6:30 વાગી ગયા છે અને હાલમાં આપણે ઓલરેડી ફાઇનલી ઘેર આવી ગયા છે. એટલે જો આપણે પહેલાં સવારે આપણે ગયા, પહેલાં પપ્પા જોડે બાઇક હતું એ પણ લઈ આવ્યા. પાછા ગયા આપણે અંબાવાડા એટલે મારી સાસરીમાં કુટુંબના મમ્માને ઘેર ગયા હતા. આજ પોચમ હતી એટલે આપણે દૂધ ચડાવવા ગયા હતા. બીજી વાત કે પછી આવીને તરત પાછા જ બપોરે આપણે વિસનગર ગયા કારણ કે આપણે માતાજીનું કઠરાનું સામાન લેવા માટે. તો ફાઇનલી એ પણ લઈને આવી ગયા છે અને ફાઇનલી મટન બટર બધું સેફ જગ્યાએ ઉતારી દીધું છે. ફાઇનલી હવે ઘેર આવી ગયા છે. તો આ બાજુ જુઓ ગુડ્ડુ પાસે જઈએ આપણે, ગુડ્ડુ શું કરીએ જોઈએ. તો ગાઈઝ ગુડ્ડુ જો ગાઈઝ ગુડ્ડુ અને ગૌતમ બે ખેલ છે. બીટું શું કરી લે ગૌતમ? આવું નહીં કરવાનું તારે, હા એવું નહીં કરવાનું. એ બીટું શું કરી? ગાઈઝ ગુડ્ડુ રમે છો. તો ગાઈઝ ફાઇનલી આજનો વ્લોગ તમને ગમ્યો છે અને જરૂર ગમ્યો છે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપણે મળીએ એક નવા બ્લોગ સાથે. બધાને જય માતાજી એન્ડ ટેક કેર.